તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ ઈ જ જગ્યા છે કે જ્યાં અનારકલીને જીવતી દિવાલમાં ચણી નાખી હતી અને આ છે પહેલાના સમયના એસી જેમાંથી એવી ઠંડી ઠંડી હવા આવે છે કે જે અત્યારના સમયના એસી આપે છે। તો આ બધું જોવા માટે તમારે આવવું પડશે ફતેપુર સિકરી એટલે કે વિક્ટરી ઓફ સિટી। તો વેલકમ બેક માય ટ્રાવેલ મિની વ્લોગ અને આજે હું છું ફતેપુર સિકરીમાં અને આજે હું જોવા જવાનો છું બુલંદ દરવાજો અને જોધા બેગમનો મહેલ એટલે કે ટોમ્બ ઓફ જોધાબાઈ। તો પહેલા મારે જવું હતું બુલંદ દરવાજો જોવા માટે તો હું ફટાફટથી બેસી ગયો ગાડીમાં અને ગરમી તો એટલી હતી કે બહાર નીકળવાનું મન જ ન થાય। તો ફાઇનલી થોડાક સમય પછી મને દેખાઈ ગયો તો બુલંદ દરવાજો જે બાદશાહ અકબરે બનાવ્યો હતો ને પ્રાચીન સમયમાં તે સૌથી ઊંચો દરવાજો કહેવામાં આવતો હતો। તો અંદર એન્ટર થતાં જ અંદરનો વ્યૂ કંઈક આવી રીતે છે અને જે આગળ તમે જોઈ રહ્યા છો તે સલીમ ચિશ્તીની દરગાહ છે અને આ છે બુલંદ દરવાજાનો મેઇન ગેટ। અને એમ કહેવામાં આવે છે કે એક સમયમાં ખાલી એક આ મેદાન જ હતું અને સલીમ ચિશ્તી જ રહેતા હતા અને બાદશાહ અકબર આગ્રાથી લઈ અને ફતેપુર સિકરી લગી હાલીને સલીમ ચિશ્તી પાસે દુઆ માંગવા આવ્યા હતા કેમ કે એને કંઈ ઓલાદ નહોતી અને સલીમ ચિશ્તીની દુઆથી એને એક દીકરો થયો જેનું નામ સલીમ રાખ્યું। અને આ જેટલી તમે બહાર કબર જોઈ રહ્યા છો તે મુઘલ ખાનદાનમાં મેલની કબર છે અને અંદર જેટલી કબર જોઈ રહ્યા છો તે ફિમેલની કબર છે। અને આ જે તમે જોઈ રહ્યા છો તેને પહેલાના સમયનું એસી કહેવામાં આવે છે જેમાં આજના સમયના એસી જેવી ઠંડી ઠંડી હવા આવે છે। અને આ ઈ જગ્યા છે કે જ્યાં અનારકલીને જીવતી દિવાલમાં ચણી નાખી હતી અને આ બધું જોઈને મારે જવાનું છે હવે બેગમ જોધાનો મહેલ જોવા। તો જો તમારે મહેલ જોવો હોય તો મળીએ હવે આવતા વ્લોગમાં।